કૃષિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ પારુલ રાવલના નમસ્કાર. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. ધરતીનો છે છોરું મનડું એનું ભોળું. ધરતીનો છે છોરું મનડું એનું ભોળું. કથા છે ભરી કથા છે ખેડૂતોની કથા છે. વ્યથા છે ભરી વ્યથા છે ખેડૂતોની વ્યથા છે. ખેડૂતોની અમૃત વાણી કિસાન વાણી. કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપના દોસ્ત કેતન રાવલના નમસ્કાર. મિત્રો, ખેતીની સાથે સંકળાયેલો બીજો વ્યવસાય એટલે પશુપાલન. ખેતી અને પશુપાલન એ એક સિક્કાની બે બાજુ કહેવાય છે. અને આપણા પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લો પશુપાલનની દ્રષ્ટિએ ખૂબ જ આગળ વધી રહ્યો છે. કહેવાય કે એક ક્રાંતિ આવી છે. હરિત ક્રાંતિ પછી બીજો એક શબ્દ છે શ્વેત ક્રાંતિનો. અને આ શ્વેત ક્રાંતિ એ મધ્ય ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહી છે. અને આ પાછળ એક સહકારી માળખું જબરજસ્ત રીતથી ખેડૂતોને પડખે છે. અને એ સહકારી માળખામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે પંચમહાલ ડેરી, જેને આપણે પંચામૃત ડેરીના નામથી ઓળખીએ છીએ. તો આજના કિસાનવાણી કાર્યક્રમો અમોએ આમંત્રિત કરેલ છે બાહી દૂધ મંડળીના સેક્રેટરી શ્રી દશરથસિંહ હિંમતસિંહ સોલંકી આજના કિસાનવાણી કાર્યક્રમમાં મારી સાથે છે. સાહેબ નમસ્કાર. હું એક તો બાહી દૂધ મંડળીનો સેક્રેટરી દશરથસિંહ. દશરથસિંહ, આપ જ્યારે સેક્રેટરી તરીકે પોતાની સેવા આપી રહ્યા છો ત્યારે પશુપાલકો તમારી પાસે આવતા હશે કે અમારા પશુ બીમાર થઈ ગયા છે તો અમને ડૉક્ટરની મદદ મળી રહે. એમાં ડેરીની ભૂમિકા શું હોય છે? સાહેબ, પશુપાલક અમારી પાસે આવે, દૂધ મંડળીમાં જાણ કરે એટલે તરત જ અમારે એની વિઝિટ અમારે દૂધ સંઘમાં નોંધાઈ દઈએ. એ દૂધ સંઘમાં વિઝિટ નોંધાયા પછી તરત જ સભાસદના મોબાઈલ નંબર આપેલો હોય તેમાં મેસેજ પણ પડી જતો હોય છે સાહેબ. એટલે એને સભાસદને પણ ખબર પડી જાય કે મારી વિઝિટ રજિસ્ટ્રેશન થઈ ગઈ છે. અને એના વધુમાં વધુ 2 કલાકની અંદર દૂધ સંઘમાંથી ગાડી આવી અને એ સભાસદના પશુને જે કંઈક સારવાર છે એ સારવાર કરી જ દે છે. ખાસ તો દૂધ સાથે આપ સંકળાયેલા છો ત્યારે એક વાત કે સ્વચ્છ દૂધ અને સ્વસ્થ પશુ, આ વિશે આપ શું કહેશો? સાહેબ, સ્વસ્થ દૂધ અને સ્વચ્છ પશુ, જો એક તો સભાસદે લેવાની કાળજીની વાત કરું કે એને દૂધ ઉત્પાદન સભાસદે કરવાનું છે સાહેબ. એટલે સભાસદનો તબેલો સ્વચ્છ હોય એ એક પહેલી પ્રાથમિકતા છે. અમે ઘણી વખત સભાસદોને ICDC પ્રોગ્રામ હેઠળ અમે અમારી દૂધ સંઘમાંથી બહેનો આવી અને આ વિશે સભાસદોને માહિતગાર કરે છે. મહિને 2 મહિનાની મિટિંગો લઈ અને સભાસદને માહિતગાર કરે છે. પછી મંડળી કક્ષાએ જ્યારે મંડળી કક્ષાએ દૂધ ભરવા સભાસદ આવે છે ત્યારે અમારો પહેલો આગ્રહ એ હોય છે કે ટૂંકામાં ટૂંકા સમય દૂધ કાઢ્યા પછી ઓછામાં ઓછા 10થી 15 મિનિટની અંદર દૂધ મંડળીમાં દૂધ ભરી દે એવો આગ્રહ હોય છે. બીજી એક વાત કે તે પ્લાસ્ટિકના કેનમાં નહીં પણ સ્ટીલના કેનમાં દૂધ લાવે એ અમે ખાસ સભાસદોને જાગૃત કરીએ છીએ એના માટે. અને પશુના આરોગ્ય અંગે વાત કરીએ તો પશુને શું ખાનદાન ખવડાવવું જોઈએ? અને સાહેબે આગળ જે રસીની વાત કરી એ રસી બાબતે કેટલી જાગૃતતા છે પશુપાલકોમાં? સાહેબ, એવું છે ને કે પશુની સ્વાસ્થ્ય માટે અમે એક પંચામૃત ડેરીએ પંચામૃત બાયપાસ દાણ જે કરેલું છે એનો અમે સભાસદોને આગ્રહ કરી મહેનોની મિટિંગો કરી અને સભાસદ વધુમાં વધુ આ દૂધ મંડળીમાં દૂધ સંઘનું દાણ જે પંચામૃત બાયપાસ આવે છે એ વાપરવાનો ખાસ આગ્રહ કરીએ છીએ. પછી બીજી એક વાત કે સાહેબ, પશુના સ્વાસ્થ્ય માટે અમે એના માટે પશુ એનું બીમાર હોય તો અમારી મંડળી કક્ષાએ એક બીમાર પશુને ઊભું કરવામાં સાહેબ બહુ મુશ્કેલી પડે. એના માટે અમે એક ઘોડી પણ વસાયેલી છે કે જે ગિયરથી ફરતી હોય, ઓછી મહેનતે એક
વ્યક્તિ પણ એ પશુને ઊભું કરી શકે એ રીતે પણ અમે ઘોડી પણ વસાયેલી છે. અને જેમ સાહેબે કહ્યું તેમ કે જે રસીકરણનો ગાળો છે એ અમે રસીકરણ ફરજિયાત લોકોને મિટિંગ કરી અને રસીકરણ ફરજિયાત કરે એવી સભાસદોમાં જાગૃતતા લાવીએ છીએ સાહેબ. દશરથસિંહ, તમારી પાસે જે સભાસદો આવે છે ઘણી વખત કહે છે કે ભાઈ હું દૂધ ભરું છું, એકને વધારે ભાવ આપો છો, મને ઓછો આપો છો, તો આ દૂધનો ભાવ કઈ રીતથી નક્કી કરવામાં આવે છે અને એની શું મેથડ હોય છે એની વાત કરશો? સાહેબ હવે એમાં એવું છે ને, ગ્રાહક છે એટલે એને ક્યારેય સંતોષ તો થવાનો જ નથી, પરંતુ આપણે એને સંતોષ આપવા માટે એક સહકારી ધોરણે આપણે બેઠા છીએ, તો એને સંતોષ આપવો એ આપણી ફરજ છે. અત્યારે તો અમે અમારી મંડળી પર આધુનિકમાં આધુનિક કંપનીના મશીન લગાવી દીધા છે સાહેબ, એટલે એ સેજ પણ દૂધમાં ભેળસેળ અમારી મંડળી પર બિલકુલ આવતી નથી. હવે ભેળસેળ નહીં આવે અને દૂધ ચોખ્ખું જશે તો સીધો ફાયદો એનો સભાસદને જ જવાનો છે. અને બીજી એક વાત કે મેં છેલ્લા 35 વર્ષથી નોકરી કરું છું મંડળીમાં. એ જમાનો હતો સાહેબ કે મને કોઈ સભાસદ એમ કે મને પગાર બે પગાર થયા, 3 પગાર થયા, પગાર નથી મળતો. હવે સાહેબ દૂધ સંઘે એવી સરસ વ્યવસ્થા કરી છે કે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં દરેક સભાસદોના ખાતા ખોલાવી નાખ્યા છે. એટલે સીધું આ જે દૂધનું પેમેન્ટ આવે એ સીધું દૂધના સભાસદના ખાતામાં જાય છે સાહેબ. અને ખાતામાં જઈ અને એને એ સભાસદને જ્યારે બી પૈસાની જરૂર હોય ત્યારે એને 2, 5 કે 10 કિલોમીટર બેંક પાસે જવાની જરૂર પડતી નથી. એના માટે અમે દૂધ મંડળીમાં માઇક્રો એટીએમની સુવિધા રાખેલી છે. એટલે 24 કલાક જ્યાં સુધી મંડળી ખુલ્લી હોય ત્યાં સુધી સભાસદ એ ધારે તારે અને એને જરૂરિયાત હોય ત્યારે એ નાણાંનો ઉપયોગ કરી શકે છે સાહેબ ઉપાડીને. ખૂબ સરસ વ્યવસ્થા છે આ રીતની. સેક્રેટરી શ્રી દશરથસિંહ હિંમતસિંહ સોલંકી જેઓ બાહી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પોતાની સેવા ઘણા વર્ષોથી આપી રહ્યા છે. આપે સમય ફાળ્યો, નમસ્કાર. પણ જાને મરણની આ તો પરવા નથી, અને આજ તે નર જગતમાં મહાન છે. પણ એ હોલિકામાં પ્રહલાદ એ અમર થયો, એનું સ્વર્ગમાં યતિ સ્થાન. કેસર ભરેલા તારા વાટકાર લોલ, ઉડે છે અબીલા ગુલાલ જો. જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. કેસર ભરેલા તારા વાટકાર લોલ, એ ઉડે છે અબીલા ગુલાલ જો. જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. નવા નગર થી ઓરી વાપરી રે લોલ, હે નવા નગર થી ઓળી વાપરી રે લોલ. એ આવી રહ્યા પુણા દેશ જો. જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. કેસર ભરેલા તારા વાટકાર લોલ, ઉડે છે અબીલા ગુલાલ જો. જીવો જાગો તો હોળી ખેલ જોર લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. એ ઉડે છે અબીલા ગુલાલ જો. જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. નવા નગર થી ઓરી વાપરી રે લોલ, હે આવી રહ્યા ઘોધરા શેર જો. જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. બધવ બેનડા કેરી જોડી રે, બંધવ બેનડી કેરી જોડી રે. જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, હે કુકડો બોલ્યો ને મેં નાવાઈ ગયા રે લોલ, હે
કુકડો બોલ્યો ને વેળાવાઈ ગયા રે લોલ. એ જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. મરેલા નામ એ મુવેલા ના દાદા જુવારી જો. જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. એ મુવેલા ચેલા જુવાર જો, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ. એ કેસર ભરેલા તારા વાટકાર લોલ. એ ઉડે છે અબીલ ગુલાલ જો, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ. જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. એ મુવેલા ચેલા જુવાર જો, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ. એ કેસર ભરેલા તારા વાટકાર લોલ. એ ઉડે છે અબીલ ગુલાલ જો, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ. એ ગોધરા ના રાજા તુને વીન મૂર લોલ. ગોધરાના રાજા તુને વીન મૂરે લોલ. ભૈયા બંધવ કેરી જોડી જો, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. એ આવી રહ્યા પુણા દેશ જો, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. હે લુણાવાડા ના રાજા તુને વેન મૂર લોલ. એ જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ. આવી રહ્યા પુણા દેશ જો, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. એ કેસર ભરેલા તારા વાટકાર લોલ. કેસર ભરેલા તારા વાટકારે લોલ. એ ઉડે છે અબીલ ગુલાલ જો, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. નવાનગર થી હોળી વાપરી રે લોલ. જીવો જાગો તો હોળી રામ જોરે લોલ, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. એ ચૌટે ચૌટે દીવડા પ્રગટાવજો, જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. હે જીવો જાગો તો હોળી રામ જોરે લોલ. જીવો જાગો તો હોળી ખેલ જોરે લોલ. મરે લાલા દાદા જુવાર જો, જીવો જાગો તો હોળી રામ જોરે લોલ. સ્ટુડિયોમાં બીજા એક જબરજસ્ત પશુ ઉત્પાદનમાં કાઠું કાઢ્યું છે તેવા દૂધ ઉત્પાદક સભાસદ કાળુભાઈ બુધાભાઈ હરિજન, જેઓ પણ શહેરા તાલુકાના બાહી ગામથી આવે છે. કાળુભાઈ, આપ તો પશુપાલક છો, કેટલા પશુ રાખ્યા છે? મારે 50 પશુ છે, 55 પશુ છે, નાના મોટા છે બધા. દૂધાળા 35 છે અને બીજા બચ્ચા ને ભેંસો 5 છે. કેટલા વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છો? એ તો લગભગ 20 વર્ષથી સંકળાયેલો છું. એટલે મોટા પાયે પ્રથમથી કરો છો કે? પ્રથમ તો 2-3 ગાયો હતી, હા હા. ત્યાર પછી લોન મળી. હમ મંડળી સેક્રેટરીએ અમારો મંડળીનો પેલો પરિપત્ર આવે, પરિપત્ર પરથી અમને લોનનું કહ્યું, ભાઈ અમે લોન કરી 10 પશુની. 10 પશુ લીધા પછી એમ કરતાં કરતાં 40 લીટર 50 લીટર એમ કરતાં કરતાં અત્યારે 100 લીટર પર દૂધ પર પહોંચી ગયું. ખૂબ સરસ. કાળુભાઈ, આટલી મોટી સંખ્યામાં પશુઓ રાખવા, એનો નિભાવ કરવો, એની દેખભાળ રાખવી, એ કઈ રીતે માળખું ગોઠવ્યું છે એની થોડી વાત કરશો? એ અમે બધા ઘરના મજૂર તરીકે 2 છોકરાઓ છે, 2 છોકરાની વહુઓ, અમે બંને જણા, અને એનું ભરણ પોષણ કરી શકીએ છીએ. તમે એક સરસ વાત કરી કે ઘરના બધા જ ઘરના જ. જોડાયેલા છો એમ? હા, બધા જ છોકરાઓ- છોકરાઓ, છોકરાની વહુઓ હા, હા. અને અમે બંને જણા. એટલે આ નવી પેઢી પશુપાલનના વ્યવસાય સાથે તાલમેળ મેળવે છે. તાલમેળ. આ જે સેક્રેટરી સાહેબે વાત કરી, અગાઉ ડૉક્ટર સાહેબે વાત કરી કે પશુમાં એક આધુનિકરણ આવ્યું છે, શું તમારા ભેંસોના તબેલા સુધી આ આધુનિકરણ પહોંચ્યું છે? પહોંચ્યું સર. કઈ રીતે? એ EI કર્મચારીથી
અને આ એ એક રીતે આ કર્મચારીથી. ડોઝ મુકાઈએ. મિલ્ક મશીનથી દૂધ કાઢવાનું હા હા એ બી મશીન બી છે મારી જોડે. દૂધ કાઢવાનું એનાથી બી મશીન. દૂધ કાઢી શકીએ છીએ. કારણ કે આટલું બધું પશુઓનું દૂધ કાઢવું એ ઘરના 2-3 સ્ત્રીઓનું કામનું નથી. આ પહેલા જ તબેલાની મુલાકાત લીધી હોય અથવા તમને કોઈ આમ કહ્યું કે આ હા, અમુક ધંધામાં અમારા ઝંપલાવા જેવું છે એની વાત અમારા કરશો? ગામમાં તબેલા ચાલતા હતા ત્યારે તરત હું તો દૂધ કાઢવા જતો હતો. ત્યારે એ જોઈ જોઈને જ મેં આ ગાયો લાવી પછી તબેલાની શરૂઆત કરી. એ મજૂરી જ કરી છે. આ દૂધનો ધંધો કેવો દૂધનો ધંધો સારો સાહેબ, સારો છે? સારો છે. ખૂબ સરસ. કોઈ અગવડ પડે છે? ના, કોઈ અગવડ પડતી નથી. એટલે તમે દૂધનું જે ઉત્પાદન કરો છો એનું વેચાણ કરો છો એના માળખાની વાત કરશો કે તમે દૂધ ઉત્પાદન વધારવા માટે તમને કોણ મદદરૂપ થાય છે, ક્યારે કોઈ પ્રશ્નો હોય તો કઈ રીતથી એનો હલ કરો છો, અને દૂધનું જે વેચાણ વ્યવસ્થા છે એની વાત કરશો, એમાં કોઈ અગવડ પડે છે? હવે અમારા મંડળીના સેક્રેટરી તરફથી અમને ત્યાંથી દોણ બાણ મળી શકે છે. અને જે કંઈ મંડળીથી અમે દોણ બી ખરીદે અમારે જોઈએ તો વિઝિટ પણ દોર પશુ બીમાર થયું હોય તો સેક્રેટરીને કહીએ તો અમારી વિઝિટ બી નોંધે, તૈયારીમાં વિઝિટ આવે, ડૉક્ટર આવી સાહેબ દવા બવા કરે છે. કાળુભાઈ, આપ જ્યારે દૂધ ઉત્પાદનના ક્ષેત્ર સાથે સંકળાયેલા છો એટલે ધ્યેય રાખીએ જ કે વધુ ને વધુ નફો મળે મને, તો વધુ નફો મેળવવા માટે શું કરવું જોઈએ કે જે ઓછા નિભાવ ખર્ચમાં આપણે વધુ દૂધની આવક મેળવી શકીએ? ઘાસ માટે કટર મશીન લાવવું પડે. તો એના માટે ઘાસ આપણું બચે, અને ઘાસ બચે એટલે ગાયને ખાવામાં ઉપયોગ વહેલું થાય. પેલું મોટું રાડું નાખી દઈએ તો ઘાસ ખાઈ શકે નહીં ઢોર, એટલે કટર મશીન જોઈએ એના માટે. કટર મશીનથી દૂધ કાઢીને ઘાસ નાખીએ એટલે અમારું ઘાસ 50% બચે. ઘાસ બચે એટલે ગાયને એટલું ઉપયોગી થાય, અને પેલું બીજું હોય તો વેસ્ટેજ નાખી દેવું પડે છે. અને રહેઠાણ વ્યવસ્થા કેવી રાખી? રહેઠાણ વ્યવસ્થા તપેલો છે સાહેબ. એને તપેલો એમને ગાયો માટે પીવા 24 કલાક માટે તપેલીઓ છે, અને એની ઉપર પંખા છે, આહા. અને એના માટે નીચે પ્લાસ્ટર છે, એની અંદર પેલી સીટો નાખેલી છે. એટલે એક અત્યાધુનિક તબેલો બનાવ્યો છે હા, આપણે. હા, સરસ. સરસ. એના માટે જે ખોરાક જોઈએ, કારણ કે આટલી મોટી માત્રામાં પશુઓ રાખો હા. તો સવાર સાંજ એને ભરપેટ ખોરાક મળી રહે, તો આ બધું ક્યાંથી પૂરું પાડો છો? લીલું ઘાસ ચારો, કૂવો છે પોતાનો, હા હા. જમીન છે, ગાયો પર જ, ગાયો કૂવો ને ગાયો તબેલો બધું એની પર જ, ગાયો પર જ કર્યો સાહેબ. ખૂબ સરસ. એટલે પોતાની જમીન છે હા, જમીન અને છે, એના આધારે જ આ એના ખેતી આધારે જ. સાથે પશુપાલન પણ જોડી દીધું છે. હવે આ જે પંચમહાલ ડેરી છે જે દૂધ એકત્રિત કરી અને પશુપાલકોને નિયમિત એનો કહેવાય છે કે પગાર કહે છે, પશુપાલકો અમને દર 10 દિવસે પગાર મળે છે, એની વાત કરશો કે આ પગાર તમારા હાથમાં આવે હા, તો એમાં નફાનું ધોરણ કેટલું હોય છે? નફામાં 50% નફો થાય છે અમારે, કારણ કે ઘરની મજૂરી છે એટલે. હા હા. અને ઘાસ બી ઘરનું થોડું 50% લાવવું પડે, બીજું બધું ઘરનું ઘાસ હોય છે. ઘણા લોકો પાસે ખેતીની જમીન હોય છે, ખેતી પણ કરે છે અને મનમાં વિચાર્યા કરે છે કે મારે પણ પશુપાલન કરવું છે. આવો જે ફક્ત મનમાં વિચાર રાખે છે, અમલમાં નથી મૂકતા, એમને તમે શું સંદેશ આપશો? પશુપાલનનો વ્યવસાય કેવો? પશુપાલન વ્યવસાય સારો જ છે સાહેબ, અને સારી રીતે જે કરી મહેનત કરીને કરે તો 50% નફો થઈ શકે છે. તમને પંચમહાલ દૂધ ડેરી તરફથી અથવા તો પંચમહાલ માળખાકીય બીજી બેંકો છે એના તરફથી શું આજ સુધી મદદ મળી છે? અમારે બેંક તરફથી અમને લોન બી મળી શકે છે, અને બેંક તરફથી આપણને પૈસા બી ઉપાડવા હોય તો ATM થી ઉપડી જાય છે. હા હા. અને અમારી મંડળીમાં ATM બી આવેલું છે, તો અમે એની અંદરથી પૈસા ઉપાડી લઈએ છીએ જ્યારે જરૂર પડે ત્યારે. એટલે તમે જે સભાસદ છો શું અમારો પગાર આવે એટલે તમારો જે પગાર આવે, દૂધની આવક આવે, એ ATM દ્વારા તમે ઉપાડી ઉપાડી શકો છો. શકીએ. કઈ બેંકમાં ખાતું ધરાવો? BDC બેંકમાં. પીડીસી, હા. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ કોઓપરેટિવ બેંકમાં. બેંક. ખૂબ સરસ કાળુભાઈ. આ પશુપાલક જ્યારે હાથમાં ATM લઈને કે મારા હાથમાં બેંક છે, બરાબર હા, છે, બેંક છે. પણ એ બેંક બેલેન્સ ક્યારે બને કે એના માટે તમે ખૂબ મહેનત કરો મહેનત છો, કરો તો. બરાબર છે? તો પશુપાલકે કઈ મહેનત કરવાની હોય છે, શું ધ્યાન રાખવાનું હોય છે પશુપાલનના વ્યવસાય? પશુપાલનમાં એવું છે ને સાહેબ કે જ્યારે તારે ગાયને બી કાળજી રાખવી પડે, તૈયાર હોવી જોઈએ, એને દાણ ખાણું કમ્પ્લીટ મળવું જોઈએ, ઘાસ બી કમ્પ્લીટ મળવું જોઈએ, એને નવડાવવા ધોવડાવવાની સુવિધા હોવી જોઈએ, એ બધું કરવું જ જોઈએ સાહેબ. કોઈ તાલીમ લીધી છે આના માટે તમે? હા, તાલીમ લીધી છે. એના તાલીમ વર્ગની થોડી વાત કરશો, શું શીખ્યા ત્યાંથી તમે? તાલીમમાં તો અમે અહીંયા ડેરીમાં બોલાયા હતા તો અમને પૂછતા ગાયોને કઈ રીતે ડોઝ મિલાવવાનો, પછી ગાયને કઈ રીતે નવડાવવાની, ગાયને કેવું દોણ આપવાનું, ગાયને કઈ રીતે કેટલી વખત દોણ મિલવાનું. તો એની જ થોડી વાત કરો કે પહેલી તમારી જે ઘરની પદ્ધતિથી તમે પશુપાલન કરતા અને તાલીમ વર્ગમાં ગયા પછી એક નિષ્ણાત તરફથી જે તમને મેથડ કહેવામાં આવી, એમાં શું પરિવર્તન આવ્યું અને શું ફાયદો થયો? મને બહુ ફાયદો થયો સાહેબ, કે મેં ત્યારે કશું જ નહોતું મારી પાસે. ત્યારે 4-5 ગાયોથી લોન લીધી, ત્યાર પછી 10 ગાયો કરી, ત્યાર પછી અત્યારે મારી પાસે 40-50 ગાયો થઈ ગઈ. બધું થઈ નાનું મોટું થઈ 55 ઢોર છે. 55 ઢોર છે. અત્યારે લગભગ સાહેબ મેં દૂધ ગઈ સાલ જુઓ ને 22 લાખનું ગાયનું દૂધ ભર્યું હતું, અને 3.5 લાખનું ભેંસનું દૂધ ભર્યું. તમે દૂધ મંડળીમાં દૂધ ભરો,
કહેવાય છે કે તમે સભાસદ છો એટલે તમારી પોતાની જ મંડળી છે, હા. પરંતુ ઘણી વખત દૂધના જે ઉત્પાદકો છે અથવા જે દૂધ ભરનાર સભાસદો છે એ દૂધની સ્વચ્છતા રાખતા નથી, અથવા તો દૂધમાં ઘણી વખત ભેળસેળના પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે તમારી જ મંડળી છે, તમારું નફો તમને જ પાછો મળવાનો એ તો છે, છે જ. તો મંડળીને સદ્ધર કરવામાં સભાસદની ભૂમિકા શું હોય છે? મંડળીને સભાસદને હોવું જ જોઈએ. ખોટ ના જાય તો જ આપણો નફો થવાનો જ છે ને. મંડળીમાં આપણે ખરાબ દૂધ વેચીશું તો નફો થવાનો જ નથી. સારું અને ચોખ્ખું દૂધ હોય ભરવું જોઈએ. સારું અને ચોખ્ખું દૂધ ભરીએ તો જ આપણો મંડળીને નફો થશે ને આપણો નફો થવાનો છે. આ મંડળી એટલે કે તમારી ગામની એ અમારી જ મંડળી કહેવાય ને. તમારી જ મંડળી છે, એ નફો કરે તો તમને એમાં કઈ ભાગ મળે ખરો? હા મળે ને સર. કઈ રીતે મળે? જ્યારે છેલ્લે હિસાબ થાય ત્યારે અમારું બોનસ તરીકે બોનસ મળે છે. બરાબર છે. બોનસ સાહેબ મને લગભગ જો ને ગઈ સાલ 2.5 લાખ રૂપિયા જેવું બોનસ મળ્યું હતું. તમને આટલું સરસ બોનસ મળે છે કારણ કે તમે એના એક સભાસદ છો, એટલે તમે જ સાચા એના માલિક છો, શેર હોલ્ડર છો, બરાબર ને? પ્રગતિશીલ પશુપાલક તેવા કાળુભાઈ બુધાભાઈ હરિજન પશુના વ્યવસાયમાં, દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં સારી આવક કરે છે અને એમની વાતો ઉપરથી બીજા લોકોએ પણ પ્રેરણા લેવા જેવી છે. આપે સમય ફાળવ્યો એ બદલ આપ સૌનો આભાર માનું છું. નમસ્કાર.
કૃષિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. અને આજના કાર્યક્રમમાં આપણી સાથે અમો હતા કેતન રાવલ તેમજ પારુલ રાવલ. हे 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 हो आहा जग आखानो तात छे एनी तो आवात छे 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 धरती नो छे छोरू मनडू एनु भोळू धरती नो छे छोरू मनडू एनु भोळू कथा छे भरी कथा छे ખેડૂતોની કથા છે વ્યથા છે ભઈ વ્યથા છે ખેડૂતોની વ્યથા છે ખેડૂતોની અમૃતવાણી કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી